ગાંધીનગર કમલમમાં ભાજપની મહત્વની બેઠક યોજાઈ રહી છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે। બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે। ભાજપના તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। મંત્રીઓ, જિલ્લા પ્રમુખ, પ્રભારી આ બેઠકમાં હાજર રહેશે। કશ્યપ જોશી વધુ વિગતો સાથે જોડાયેલા છે। કશ્યપ, લોકસભાની ચૂંટણીઓ હવે નજીક આવી રહી છે, ત્યારે ભાજપમાં બેઠકોનો દોર શરૂ થયો છે। શું માહિતી? કમલમ ખાતે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક છે તે યોજાનાર છે અને તેમાં તમામ ધારાસભ્યોને સાથે જ ક્લસ્ટર પ્રભારી, લોકસભા સીટ પ્રભારી, જિલ્લા પ્રમુખોને હાજર રહેવા માટે થઈને સૂચના છે તે આપવામાં આવી છે। મહત્વનું છે કે ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે, ત્યારે પ્રચાર સાથે જ રાજકીય અને સામાજિક સ્થિતિ શું છે અને 5 લાખની લીડનો જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તેને લઈ અને ચર્ચા જે છે તે આ બેઠકમાં કરવામાં આવશે। સાથે જ અત્યારે ભાજપ જે છે તે લાભાર્થી સંપર્ક અભિયાન ચલાવી રહ્યું છે અને આગામી સમયમાં ઘર ઘર સંપર્ક અભિયાન પણ શરૂ થવાનું છે। પીએમ મોદીએ લખેલો એક પત્ર છે તે પણ ભાજપના કાર્યકર્તાઓ છે તે ઘર ઘર સુધી આપવાના છે અને આ તમામ પ્રચાર માટેની જે કામગીરી છે તેના ફોલોઅપ અંગે પણ આ બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવશે। પેજ સમિતિના જે સભ્યો છે તેની સાથે સંપર્ક કરવા માટે થઈને સૂચના છે તે આપવામાં આવી છે અને તે કામગીરી કેટલે પહોંચી તેનું પણ આ બેઠક છે તેમાં ફોલોઅપ લેવામાં આવશે અને આ અંગે આ બેઠક છે તેમાં ચર્ચા કરવામાં આવશે। જી ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે।